મંદિરનો પૂજારી હોય ને એને જે બીજાને ભાવ જાગે ને મંદિરના પૂજારીને ન જાગે. એટલા માટે આપણે ત્યાં શાસ્ત્રમાં અમુક ગામ એમ કહે છે કે એ સારું કાર્ય હોવા છતાં તમારું પોતાનું અહિત કરશે. મંદિરની સેવા કરે એના માટે એવું લખ્યું છે કે તમે બ્રાહ્મણો જો મંદિરની સેવા કરો તો પછી એ ભાવ તમારી ભીતર નહીં રહે. અધિપરિત્યાગ અવજ્ઞા. બહુ નજીક હોય ને તો અવજ્ઞામાં પરિણમે છે. તમારે કઈક વસ્તુને જોવી હોય ને તો ચોક્કસ ડિસ્ટન્સ જોઈએ. અતિશય નજીકથી તમે એને ન ઓળખી શકો અને બહુ દૂર હોય ને તો એને ઓળખી શકો. એમણે કેટલી મહેનત કરી છે, એકવાર જોરદાર તાલીઓથી એમને વધાવ્યા. બધા કેટલી મહેનત. એમાં આ ભાઈ છે મને હાથ બાપુ હાથ દુખે છે. એકવાર એના માટે જોરદાર તાલી. એ તમને લાગે કે ધમ 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 એમને એમ નથી થતું ભાઈ. સમીરભાઈ આ બધા ભૂદેવો છે સિદ્ધપુરના અને આ બધા એ છે કે જેમણે મારી 200 કથા કરી છે અલગ અલગ જગ્યાએ. બીજા બધા બદલાતા રહે, આ બધા એના એ રહે. કોઈ નાની ઘટના નથી. એક પરિવાર કથાનું આયોજન કરે ને પછી તમે નહીં માનો, મારે જાહેરમાં નહોતું કહેવું પણ કહેવું પડશે તમને બધાને સમજાય. મને ગઈકાલે રાત્રે 1:30 વાગે મારી પર એક મેસેજ આવ્યો. મારી બેનના ઘરે હું 5 વર્ષથી નહોતો ગયો, આજે જઉં છું. પાંચ વર્ષ પછી હું જઈશ. કથા બહુ મોટું કાર્ય કરે છે, ખૂબ મોટું કાર્ય કરે છે. તો પરમાત્મા ગીતા અવાજ કરી બોલાવે પછી ન ફાવે, આપણે ન સમજી શકીએ. એટલે એ જ પરમાત્મા જે નિરાકાર છે, નિર્ગુણ છે, એ જ સગુણ અને સાકાર થાય છે. નિરાકાર નિર્ગુણ પરબ્રહ્મ જેને કહીએ છીએ એ જ સગુણ અને સાકાર ભક્તોને માટે થાય છે અને પછી આપણને આપણા જેવા દેખાય છે. ધ્યાન દેના. શું ભાદરવાની આઠમે ભગવાનનો જન્મ થયો? કઈ આઠમે? કઈ આઠ? ભાદરવાની આઠમ. તમે મને ખોટું પાડશો? ભાદોકી અષ્ટમી. દાદા ઊંચા થઈ કે શ્રાવણ. અચ્છા, તમે ક્યારેક હરિદ્વાર જાઓ અથવા તો બદ્રિકાશ્રમ આદિ યાત્રા કરવા માટે જાઓ અને એ ત્યાંના લોકોને પૂછવાનું કે શ્રી કૃષ્ણનો જન્મ ક્યારે થયો હતો તો શું કહેશે? ભાદોકી અષ્ટમી. કેમ ખબર છે? ખબર છે કોઈને? કારણ કે એ લોકોનું પંચાંગ આપણા કરતા 15 દિવસ આગળ ચાલે છે એટલે ભાદોકી અષ્ટમી. એ લોકો એમ કે આપણા કરતા 15 દિવસ એમનું કેલેન્ડર આગળ ચાલે. રાજસ્થાન અને ગુજરાતમાં જ શ્રાવણ હોય, બાકી આખા ભારતમાં ભાદોકી અષ્ટમી. એટલે અમારે ત્યાં જઈએ ત્યારે યાદ રાખવું પડે કે અહીંયા ભાદર બોલાવવાનું છે.
ત્યાં શ્રાવણમાં ન કરી દેવાય. મારે તમને આ શીખવાડવું હતું એટલે જ બોલ્યો હતો. શું એ આઠમની રાત પહેલા કૃષ્ણ નહોતા? બહુ ધ્યાનથી વાંચો ને ભાગવત ને, ત્યારે નંદબાબા એમ કહે છે કે મારે ઘેર પુત્રની પ્રાપ્તિ થાય એટલા માટે મેં સંતાન ગોપાલના જાપ કરાવેલા. એ પહેલા પણ ગોપી આવે છે, કૃષ્ણનું નામકરણ સંસ્કાર નથી થયું અને એકબીજાને સંબોધન કરે ને ત્યારે જય શ્રી કૃષ્ણ કહે છે. ધ્યાન દેના, કૃષ્ણનું નામકરણ સંસ્કાર, અને કૃષ્ણ જન્મ નથી થયો એ પહેલાની લીલાઓનું પણ ક્યાંક વાંચો તો કહે એકબીજાને જય શ્રી કૃષ્ણ કહી અને સંબોધે છે. ધ્યાન દેના, તમે એમ કહો કે સૂર્ય ઉગ્યો, સનરાઈઝ, અને કોઈ એમ કે સૂર્ય આથમ્યો, સનસેટ. પણ when you ask sun, તમે સૂર્યને પૂછો તો કહેશે I don't know about sunrise and sunset, I know about only sunlight. સૂર્યને પોતાને સૂર્યોદય શું છે ને સૂર્યાસ્ત શું છે એની ખબર નથી. સૂર્યને તો એના પ્રકાશની જ ખબર છે. એમ આપણે કહીએ છીએ કે ભગવાનનો જન્મ થયો અને ભગવાન સ્વધામ પધાર્યા, પણ ભગવાન તો એની જ લીલા કરી રહ્યા છે. તો ભગવાન આવ્યા પણ નથી અને ભગવાન ગયા પણ નથી. એ તો હર હંમેશ છે જ. જેમ સૂર્યોદય અને સૂર્યાસ્ત આપણે કહીએ છીએ. હવે તમે વિજ્ઞાન વાંચો ત્યારે તમને ખબર પડે કે હકીકતમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત નથી, એ તો પૃથ્વી ફરે છે. હકીકતમાં સૂર્યોદય છે જ નહીં અને સૂર્યાસ્ત છે જ નહીં, એ તો પૃથ્વી ફરે છે. બસ એવી જ રીતે એ સમયે ભગવાન મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા છે, માણસની જેમ દેખાયા. કેમ કે અવતાર લીધો, તને મારા ધામ સુધી લઈ જવું. જો હું જીવીને બતાવું, હું કરીને બતાવું, એમ પરમાત્મા પોતાની તરફ ખેંચવા માટે એ રૂપ ધરીને આવે છે. આઠમની રાતે ભગવાનનો જન્મ થયો છે, નોમની સવારે ઉત્સવ થયો. એક મિનિટ બેઠા બેઠા એ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા
આનંદ ભયો. રામ જન્મ થયો ને એ વખતે એમ કહ્યું કી જય શિશુ લીલા યતિ પ્રિય સાથી પ્રિય શીલા યહ સુખ પરમારો અને ભગવાન ગોકુળમાં આવે. ગોળ યાની સ્ત્રી અને કુલ યાની સમૂહ. જ્યારે ભગવાન તમારા જીવનમાં ઉત્સવ જોઈતો હોય તો તમારી સ્ત્રીઓમાં કૃષ્ણ, તમારા ગોકુળમાં નથી રહેતા, મથુરા. ભગવાનદાસજી મહારાજની જગ્યાના મહંતશ્રી પધારેલા છે. શ્રી કૃષ્ણ પરમાત્માના જન્મની અને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રની વાતો થાય અને એ વખતે કોઈ સંત મુનિ મહાત્મા કોઈ યોગી જોગી કોઈ બ્રાહ્મણ આવીને બેસે એટલે સમજવાનું કે આપણી કથા સમર્થ ઈશ્વરના ચરણમાં છે. ઉપસ્થિત વ્યાસપીઠ ઉપર કર્ણભાઈ શાસ્ત્રી મારા વંદન. અને આપણી બહુ જૂનામાં જૂની જગ્યા જેને કહી શકાય કાળિયા ઠાકરની જગ્યા ગેડિયા ધામથી ઉપસ્થિત શ્રી ભગવાનદાસજી બાબુ એ અમારા માટે તો ઘરેણું છે. જગ્યા જેને જોઈને ખબર પડે સાહેબ. એવું કહેવાય છે કે તમે દ્વારકાધીશના બાપુ દર્શન કરીએ અને કાળિયા ઠાકરના કરો ને સાહેબ કોઈ ફરક લાગતો નથી. જેટલું પુણ્ય તમને દ્વારકા જવાથી મળે ને એટલું કાળિયા ઠાકરની જગ્યા ગેડિયા ધામમાં મળે. આજુબાજુના વિસ્તારથી તો બધા પરિચિત છો મારા કરતાં વધારે, છતાં પણ એ ઠાકર કાળિયો ઠાકોર ત્યાં બિરાજમાન છે. એવા પૂજ્યપાદ ભગવાનદાસ બાપુનું ફૂલહારથી પેલા સન્માનિત કરવામાં આવશે. અર્જુનભાઈ પટેલે વિનંતી કરું આપ પધારો અને કાળિયા ઠાકરને ખૂબ યાદથી ભાવથી યાદ કરી પુષ્પમાલા અર્પણ કરો ભગવાનદાસજી મહારાજને. બોલીએ કાળિયા ઠાકરની. સન્માનિત કરવામાં આવશે સાથે શ્રી દ્વારિકાધીશ કી જય. ખૂબ ખૂબ આનંદની વાત છે. પરમ પવિત્ર બાપુ આજે કથાનો 5મો દિવસ. આવતીકાલે અમારા માટે પણ કંઈક અનેરો અને આનંદનો દિવસ હતો અને ખૂબ કથામાં આનંદ આવ્યો છે. અને ઘેર જવાનું મન થતું નથી, સમય ઓછો પડે છે પણ સમયને માન આપવું પડે પબ્લિકના કારણે. વિશેષ સમય લેતા પરમ પૂજ્ય વંદનીય બાપુના ચરણોમાં વંદન સાથે એમને કહું આપની અમૃતવાણીનો લાભ અમને 2-3 મિનિટ માટે આપે, પછી આપણે પાછા કથા તરફ જઈએ છીએ. કોઈ ચિંતા ન કરે. જય શ્રી કૃષ્ણ. आपदामपहर्तारं दातारं सर्वसम्प्रदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर् गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः. बोलो श्री काळवानाथ की जय. श्री द्वारिकाधीश की जय. रामचंद्र भगवान सनातन धर्म की जय. नमः पार्वती पते हर हर પરમપિતા પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાથ
શ્રી દ્વારકાધીશ ભગવાનની પરિપૂર્ણ કૃપાથી આજે ભાગ્યશાળી કર્ણાવતીના આંગણે જ્યારે ભાગવત ભગવાનનું રસપાન કરાવી રહ્યા છે એવા પૂજ્ય બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધ બાહુ રાજન્ય ક્રેતઃ એવા શાસ્ત્રીજીના ચરણોમાં કોટી કોટી વંદન. ઉપસ્થિત સર્વ સંતો અને આ પરિવાર ઉપર ભગવાનની અસીમ કૃપાથી જે કથાના યજમાન છે એવા હરજીવનભાઈ સન્મુખ બિરાજમાન આપ સૌ માતાઓ તથા બહેનો, આપ ભાઈઓને મારા જય શ્રી કૃષ્ણ છે. આમ તો જો કે બોલવાનો મારો વિષય નથી, પણ એવું કહેવાય છે કે ભાગવત જે કથા છે એ ભગવાન જ્યારે આમ તો અત્યારે આધુનિક યુગ ચાલે છે, વૈજ્ઞાનિકોએ આપણે જે ઘરમાં જે વસ્તુ છે કે દૂધ ન બગડે, એક બકાલું ન બગડે, નાનામાં નાની વસ્તુ જીવન જરૂરિયાત છે એ ન બગડે એના માટે કાંઈક ને કાંઈક વ્યવસ્થા ઊભી કરી. રેફ્રિજરેટર બનાવ્યા, ફ્રીજ બનાવ્યા, એસી બનાવ્યા, પણ માણસ ન બગડે એના માટે કોઈ જો વસ્તુ સાધન બનાવી હોય તો આપણા ઋષિ મુનિઓએ આ કથા બનાવી છે. બહુ વધારે સમય ન લઉં, એક નાનકડું એવું દ્રષ્ટાંત આપી અને મારી વાણીને વિરામ આપીશ. માણસ બનવા માટેથી જ આ બધું કાર્ય છે. આપણને ભગવાને માણસ તરીકે અહીંયા મોકલા છે, પણ ખરેખર જીવનમાં આપણે માણસ તરીકે અહીંયા જીવન જીવીએ છીએ કે નહીં એ બહુ મહત્વનું છે. એક બહુ મોટા નગર શેઠ પોતાની હવેલીમાં હિંચકે હિંચતા હતા અને એવામાં એક ગરીબ બાળક ત્યાં આવી અને એ શેઠને આજીજી કરે છે કે શેઠ, મને બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપશો? એટલે શેઠે કીધું કે 10 મિનિટ બેસ, હમણાં માણસ આવે અને તને ખાવાનું આપે. બાળક પાછું 10 મિનિટ પાછું બેસી જાય છે. પાછી બીજી 10 મિનિટ થઈ એટલે બાળકે પાછી વિનંતી કરી, એ કે શેઠ મને ખાવાનું આપશો, મને ખરેખર બહુ ભૂખ લાગી છે. એટલે શેઠે પાછું કીધું તું 10 મિનિટ બેસ, હમણાં માણસ આવે અને માણસ તને ખાવાનું આપે. પછી બાળકથી ન રહેવાયું, કારણ કે ભૂખ છે ને એ તો જેને લાગી હોય એને ખબર હોય. એટલે ત્રીજી વાર જે બાળક જે બોલે છે ને એ મારા તમારા જીવનમાં ઉતારવા જેવી વસ્તુ છે. આ કથા કદાચ આખે આખી આપણા જીવનમાં ના ઉતરે, પણ આમાંથી એકાદ શબ્દ જો આપણને હૃદયમાં લાગી જાય તો જીવન બેડો પાર થઈ જતો હોય છે. ત્રીજી વખત જે બાળકે વિનંતી કરી, એ કે શેઠ એક કામ કરો ને, આ જે શબ્દ છે એ સાંભળજો, તમે મને 2 વાર કીધું કે માણસ આવે અને જમવાનું આપે, તો એક 10 મિનિટ પૂરતા તમે માણસ બની જાશો? એક 10 મિનિટ પૂરતા તમે માણસ બની જશો? તો કથામાંથી બસ આ જ વસ્તુ લેવાની છે. આપણે માણસ બનીએ, બાકી આપણે કોઈ વિદ્વાન નથી થવું. આ પરિવારે સરસ મજાનો આ જે વિચાર આવ્યો ને, એ વિચાર ઘણીવાર આપણે ઘરેથી મંદિર જતા કેટલો સમય લાગે? 10 મિનિટ થાય. ઘરેથી રામજી મંદિર જતા કે કૃષ્ણ મંદિર જતા, પણ અમુક ટાઈમે આ વિચાર આવતા 10 વર્ષ લાગી જાય. એટલે આપણે એવું ન થાય. આ કથામાંથી કાંઈક ને કાંઈક આપણને પ્રેરણા મળે. આપ સૌ આ પરિવારે જે ગેડિયા જગ્યાની જે વાત કરી, એ ભરવાડ સમાજની એક આસ્થા અને ગુરુ ગાદી છે. અને અમારે જે મૂર્તિ છે શાસ્ત્રીજી, એ આમ તો આપણા 12 જ્યોતિર્લિંગ છે, પણ ભરવાડ સમાજ માટે, માલધારી સમાજ માટે જો કોઈ 13મું જ્યોતિર્લિંગ કહેવું હોય તો અમારો જે ગેડિયાનો ઠાકર છે એ સ્વયંભૂ જમીનમાંથી નીકળેલો. અને હમણાં જે ભાઈએ વાત કરી કે અમારે જતવાડ, ઝાલાવાડ, અમારે બધા બહેનો જે છે એ બાજુના, તો પૂનમ ત્યાં ગેડિયા ભરે. એમ કે આપણે દ્વારકા નથી જવાતું, પણ એ ગેડિયાની પૂનમ ભરાય એટલે દ્વારકાનું ફળ મળે. 3 બાર જો ગેડિયા જાવે, દ્વારકાજી કા વો ફલ પાવે. આપ સૌ અહીંયા બેઠા છો, ક્યારેક એ બાજુ નીકળો તો અવશ્ય પધારજો. આપની જ સંસ્થા છે, આપની જગ્યા છે. અહીંયા અમારા પટેલ પરિવાર, એવું કાંઈ નથી, ભરવાડની જગ્યા છે. 18 વર્ણની ગુરુ ગાદી છે. એમાં અમારે હરણિયા ગિરધારી ભાઈ છે, એ તો એ જગ્યાના ત્યાં કોટવાર છે. એટલે 18 વર્ણનું આસ્થાનું, શ્રદ્ધાનું કેન્દ્ર છે. આપ સૌ ઉપર તનની તંદુરસ્તી, મનની સ્વચ્છતા અને વિચારોની પવિત્રતા વાળું જીવન બને એવી કાળિયા ઠાકરના ચરણોમાં પ્રાર્થના કરું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાં આગળ જ્યારે ભંડારો કેવું કંઈ નાના મોટું કામ થાય ને, ત્યારે મને લગભગ ક્યાંય એવું યાદ છે કે આપણો જે સમાજ છે આખો,
એની અંદર પરિવાર જેને એ પરિવાર અગ્નિ પ્રાગટ્ય કરે ને તે પછી ઠાકોરની મોટકા પરિવાર ત્યાં જાય ને ચૂલમાં અગ્નિ પ્રગટાવે અરજીવનભાઈ પછી જ કાર્ય ઠાકોરનો થાળ થાય હો. આજે પણ મોટકા પરિવારમાં કોઈ પણ છોકરું જાય નાનું, કોઈ પણ મોટું જાય અને ભંડાર હોય જો પહેલી એ અગ્નિ પ્રગટાવે ને ત્યારે ઠાકોરજીનો થાળ બને છે. એટલે આ જગ્યા એ આપણી તમામની છે, એટલે સનાતન છે, સત્ય છે. સૌ જજો કરબદ્ધ પ્રાર્થના બાપુને વાણી સાંભળી. બસ માનવી માનવ થાય તો ઘણું રાખ અંતે રાખ. પછી મહારાજના આશીર્વાદ આપણને સૌને મળ્યા. આવો બોલે ભાગવત ભગવાન કી જય. ગોકુલ નંદ અને યશોદાની ભૂમિકામાં હોઈએ તો ઈશ્વર અનુભૂતિ થાય. નંદનો અર્થ છે જે બીજાને આનંદ આપે. જેને બીજાને આનંદ આપતા આવડે ને એ નંદ છે. આપણે નાના હતા ત્યારે પ્રાર્થના ગાતા હતા કે હેત લાવી હસાવતું સદા રાખ દિલ સાફ, અને ભૂલ કદી કરીએ અમે તો પ્રભુ કરે જે માફ. ખરેખર આ પ્રાર્થના આપણે બાલ મંદિરમાં ગાતા હતા. હવે આપણે આપણી જાતને પૂછીએ કે ખરેખર હેતથી આપણે કેટલી વાર હસીએ છીએ. માણસ હસે ને તો કડંગુ હસે છે, માણસ હસે તો સ્વાર્થનું હસે છે, માણસ હસે તો કપટનું હસે છે. ખરેખર આપણે હેતથી કેટલી વાર હસીએ છીએ. એક જણના ત્યાં વિવાહ સંપન્ન થયા. મને કંકોત્રી હતી, જવાનો સમય હતો નહીં અને પછી હું જઈ તો શક્યો નહીં. પણ પછી આપણે ગુજરાતી રીત પ્રમાણે મેં એમને ફોનમાં પૂછ્યું પ્રસંગ બધો શાંતિથી પતી ગયો? એટલે કે હા પતી ગયો. એટલે આપણી ગુજરાતી ભાષાની એક રીત છે, આપણે કહીએ પૂછીએ એવો વ્યવહાર છે આપણે ત્યાં કે થાક લાગ્યો હશે નહીં, આવું કહીએ ને આપણે. આવી એક આપણી રીત થઈ ગઈ છે. એટલે વળી મેં પ્રયત્ન કર્યો. મેં એમને પૂછ્યું થાક લાગ્યો હશે? એટલે કે નહીં મહારાજ, અમે તો ગોળથી માંડીને ગોળ સુધી બધું જ સોંપી દીધેલું હતું. કે અમે તો ગોળથી માંડી અને ગોળ સુધી બધું જ કોન્ટ્રાક્ટ ઉપર હતું. તો વાંધો નહીં, બસ કે ખાલી ગાલ દુખે છે. શું કહે છે? ખાલી ગાલ દુખે છે. એટલે હું થોડી વાર તો વિચારમાં પડ્યો. પછી એવું કેમ? એટલે કે આ બધા મહેમાન આવે એટલે ખોટી ખોટી સ્માઈલ આપવી પડે ને. લે મહેમાન આવે એટલે ખોટી ખોટી સ્માઈલ આપવી પડે ને બધાને. આવું થાય છે. પણ આપણે હેતથી હસી શકતા નથી, કારણ કે બાલ મંદિરમાં કહેતા હતા સદા રાખ દિલ સાફ. આપણે આપણી જાતને પૂછીએ હો કે ખરેખર આપણે સાફ દિલે કેટલો વ્યવહાર કરીએ છીએ. દસમ સ્કંદનું નામ છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિ. પ્રપંચ યાની આ સંસારમાં જે આપણે આડંબર કરીએ છીએ ને એની વિસ્મૃતિ થાય. પ્રપંચ વિસ્મૃતિ ભગવદાસક્તિ, ભગવાનમાં આસક્તિ થાય. અને આમાંથી કોઈ એવું ન કહી શકે કે આપણે પ્રપંચ નથી કરતા. નહીં, આપણે બધા જ કર્યા છે. અને કેવી નાની નાની વાતોમાં કોક ઘેર આવે પછી છોકરાના હાથમાં 100 રૂપિયાની નોટ ધરે ને એટલે આપણે ના 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 હોય ના હોય ના હોય. આવું કરે છે કે નથી કરતા? હા કે ના? બધા કરે. ના હોય ના હોય ના હોય ના ના અત્યારે છે ના એમ કરી અને પછી લઈ તો લે જ પાછા, લઈ તો લે જ. અને પછી જાય ને એટલે કે જોયું આપણે ગયા ને ત્યારે મેં એને 150 આપ્યા હતા. એને ત્યાં લગ્નમાં મેં 1000 રૂપિયા ચાલુ કર્યો હતો.
દરેક દરેક જગ્યાએ પ્રપંચ છે. અને આ બધો પ્રપંચ જ આપણી અશાંતિનું કારણ છે. અરે પહેલાના લોકોના જીવનમાં દુઃખ હતું તો દુઃખનું કારણ હતું લાઈટો નહોતી. વાત સાચી છે વડીલો? હા કે ના? ગામડામાં રહેતા આપણે, લાઈટો નહોતી. પહેલા બહેનોને પૂછો કે કોઈને દુઃખનું કારણ, તો એમ કે અમુક અમુક ગામ, મારે જાહેરમાં નામ ન લેવાય, પણ અમુક ગામ માટે એમ કે બંદૂકે દો પણ ત્યાં ન દો. આવું આવું કહેતા હતા. કારણ કે ગામમાં પાણી નહોતા. એમ કે બંદૂકે દેવાય પણ એ ગામમાં ન દેવાય. કેમ? કારણ કે તે પાણી નહોતા. કેટલું દૂર પાણી ભરવા માટે જવું પડતું હતું. કદાચ એ દુઃખનું કારણ એવું હતું. પહેલા ચૂલા સળગાવવા પડતા હતા, એમાં એ કદાચ એ હોય. પહેલા આટલી વાહનની અવર જવર નહોતી. પહેલા દૂર દૂર સુધી દીકરીને વળાવી હોય તો 2-3 વર્ષે દીકરીનું મોઢું જોવા મળે કે ન મળે. અત્યારે તો રોજ સવારમાં શું ખાધું, રોજ સવારમાં મમ્મા ફોન કરે અને પાછી વિડીયો કોલ કરે. લે આપણે એમ થાય હડશેલા. એક વાત કહું, સાચી લાગે તો જરાક મને ખબર પડે એવી રીતે તાલી પાડજો. અત્યારના સમયમાં ઘર કંકાસનું, પતિ પત્નીના અણબનાવનું અને સાસુ વહુના ઝઘડાનું જો સૌથી મોટું કારણ હોય તો કન્યાની માનો ફોન છે. વાત સાચી છે? જરા જોરથી બોલો. વાત સાચી છે? આ મારું રિસર્ચ છે. ધ્યાન દેના, જો તમે એવું ઈચ્છતા હોય ને કે તમારી દીકરી સુખથી, શાંતિથી અને પોતાનું ઘર કરીને રહે, તો દીકરીના લગ્ન પછી બાપ ભલે ફોન કરે પણ ઓછામાં ઓછા 5 વર્ષ માએ ફોન કરવો નહીં. બધી શાંતિ થઈ જશે અને દીકરી ઓટોમેટિક ગોઠવાઈ જશે. આ તો પોતાના મોબાઈલને રિમોટ સમજી અને એની સાસરી ચલાવવાનો પ્રયત્ન કરે છે. આ હકીકત છે. દરેક વસ્તુ તમે ધારો એવી રીતે ન હોય. દરેક વસ્તુ તમારી ઈચ્છા પ્રમાણે જ થાય એવું ન હોય. દરેક ઘરના દાળ અલગ હોય. દરેક ઘરની દાળ અલગ હોય. દરેક ઘરનો વઘાર અલગ હોય. દરેક ઘરની રાઈ અલગ હોય. ઘણા છે થોડી નાખતા હોય રાઈ, ઘણા આખી રહેવા દેતા હોય, ઘણા તો સાવ બાળી દેતા હોય. ઘણા ઘરમાં દાળ 3 માળની હોય. 3 માળની દાળ ખાધી છે? નીચે દાળ હોય, વચ્ચે મસાલો અને થોડુંક પાણી હોય અને ઉપર પાતળું પાણી હોય. આવી 3 માળની દાળ હોય. એક વાત કહું, કોઈ કહેતા નહીં. એક બેનને ઘરવાળાએ કીધું તમે સુખડી બનાવજો. તો એણે હવે શું કર્યું, પેલું યુટ્યુબ ચાલુ કરીને સુખડી બનાવવાનો પ્રયત્ન કર્યો. બહેનોને અત્યારે એમ કર કે કંઈક બનાવ એટલે તરત જ યુટ્યુબ ચાલુ થઈ જાય. તેમાં સુખડી બનાવવાનો પ્રયત્ન કર્યો અને પછી થયું એવું કે સુખડી ઠારી. અને પછી પેલા યુટ્યુબમાં તો કેવું કે આમ ચપ્પાથી આમ ચોસલા પડી જતા હતા. આને ચપ્પુ લીધું તો ધાર અડે જ નહીં. તાવેતો લીધો, તાવેતાની ઉપર દસ્તો માર્યો. સુખડીનો ભાગ થાય નહીં. અને પછી થાળિયા ઊંધી કરી અને ઉપર ખલ ઠોક્યો. આખે આખું
થાળી જેવડી સુખડી બહાર નીકળી. અને પછી પેલો એના ભાઈબંધને લઈને આવ્યો કે આજ તો મેં સુખડી બનાવવાનું કીધું છે, ચાલ ને. બે જણા બેઠા. એના જ ઘરની વાત છે. જોડે જે ભાઈબંધ હતો ને એ આ હતો. આણે કીધું તું સાચું ખોટું તમે નક્કી કરજો. જાહેરમાં એની ઘરવાળી નામ નથી કેવું મારી. પણ સુખડી આખી આખી બહાર નીકળી. બંને જણાના ભાણા પીરસાયા. હવે આ તો કઈ બોલી ન શકે. આના ભાણામાં આવી. હવે આના બે ભાગ થાય એવું હતું નહીં. પણ સુખડી આમ લઈ હવે આને વિચાર કર્યો કે આપણે દાંત સાજા રાખવા છે. વિચાર કર્યો એટલે ભાઈબંધે વિચાર કરે. પછી કોઈ જોવે નહીં એવી રીતે આમ આમ પછેડી રાખીને સુખડીનો બાર ઘા કરી. થાળી જેવી સુખડી. કૂતરું રાજી થઈ ગયું. સોસાયટીમાં કૂતરું રાજી થઈ ગયું. આવડી મોટી સુખડી અને આમ ઘી તો ભારો ભાર. કેવું આમ સરસ સુગંધ આવે. કૂતરું રાજી થઈ ગયું. કૂતરું આવીને કૂતરાએ ઉત્સાહમાં બટકું ભરી લીધું. સુખડીને કૂતરાએ બટકું ભર્યું. ઉત્સાહમાં બટકું તો ભરાઈ ગયું, પણ હવે દાંત નીકળે નહીં બહાર. એની સુખડીમાં કૂતરું હલવાનું. આને જોયું કૂતરાના મોઢામાં સુખડી છે. કૂતરું આમ જાતું હતું. દયા આવી તો બે જણાએ સુખડી પકડીને ખેંચી. કૂતરાના મોઢામાંથી ખેંચી. તમે નહીં માનો, કૂતરાના પેલા જે અણીવાળા દાંત હોય ને એ બધા બહાર આવ્યા. આવું કશું હતું નહીં. હું ખાલી કહું છું. કહેવાનો સૂર. દરેક ઘરની રહી અલગ હોય. દરેક ઘરની રીતભાત અલગ હોય. અને એમાં ગોઠવાવું પડે. પહેલા જે દુઃખ હતા ને એમાંના અત્યારે કોઈ નથી. અત્યારે બહેનોને પૂછો કે સૌથી મોટું દુઃખ કયું છે, તો બસ કશું નહીં. પેલા લોકો ફરવા ગયા ને એમણે સ્ટોરી મૂકીને હું ના મૂકી શકી, એ દુઃખ. અરે મહારાષ્ટ્રમાં એક સંત છે, એને પદ્મશ્રી મળ્યો હમણાં. અને એણે પોતાનું જીવન ચરિત્ર લખ્યું છે, પોતાની આત્મકથા લખી છે. અત્યારે હાલ 19 અનાથ આશ્રમ એ હિન્દુસ્તાનમાં ચલાવે છે. એણે પોતાની આત્મકથા લખી છે અને એમાં એણે લખ્યું છે કે મેં જ્યારે મારા દીકરાને જન્મ આપ્યો ત્યારે એની નાભી સાથે જોડાયેલી નાળને કાપવા માટે
મેં પથ્થરથી 16 વખત ઘા કર્યા હતા. એ નાળને છૂટી પાડવા માટે મેં પથ્થરાથી 16 વખત ઘા કર્યા હતા. તમે વિચાર કરો. અને અત્યારે પરિસ્થિતિ ક્યારેય આપણા હાથમાં હોતી નથી, પણ એમાં તમને બીજાને આનંદ આપતા આવડે. તમે આનંદથી રહી શકો અને આનંદ આપી શકો ને, ત્યારે તમે પરમાત્માને બોલાવી શકો. તમને એ ભાન રહેવું જોઈએ. તમે સજાગ હોવા જોઈએ. તમે આનંદ આપવા માટે તમારી પાસે દ્રવ્ય હોય, તમારી પાસે પૈસા હોય, તમારી પાસે સુખ હોય, તમારી પાસે બધું જ હોય, એ શક્ય નથી. હા, પણ જો તમારી પાસે વિવેક હોય, તમારી પાસે સમજણ હોય, તો તમે આનંદ આપી શકો. તમે આનંદમાં રહી શકો. તમારી માનસિકતા તૈયાર હોવી જોઈએ. એક વાત કહું છું, બહુ ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. એક જગ્યાએ કથા કરીને પછી મારે બીજી જગ્યાએ જવાનું હતું. મારી ફ્લાઇટની ટિકિટ હતી. મારી સાથે એક ગોરી બેન. હવે રસ્તો 12 કલાકનો ખરો. એટલે જે યજમાનના ત્યાંથી હું નીકળ્યો અને મેં કીધું કે કંઈક ટિફિન જેવું કરી આપજો. એટલે કે મારે ઢેબરા થેપલા ફાવશે. મને શું કે થેપલા ફાવશે? આમ તો અમે થેપલા ન લઈ જઈએ, પણ હવે અહીંયા કંઈ આને દસમી કોણ સમજાવે? આમાંથી સાચું કહેજો, દસમી એટલે શું? કેટલાને ખબર પડે છે? દસમી ખબર પડતી હોય એવા કેટલા છે? 1 2 3 4. તમને કોઈ નથી ખબર દસમી એટલે શું? પહેલાના સમયમાં જ્યારે એક ગામથી બીજે ગામ જવું હોય એટલે બ્રાહ્મણો અને લગભગ આપણા બધા જ વડીલો આવું કરતા. બહાર જમતા નહોતા આપણે, એટલે દૂધમાં બાંધેલી ભાખરી, દૂધમાં એટલે આભડછેટ લાગે, દૂધમાં બાંધેલી ભાખરી હોય, જે ખાલી બહાર જતી વખતે જ ખાવા માટે ઉપયોગમાં લેવાની હોય, એને દસમી કહેવાય. ચલો, અપોષણ કેટલાને ખબર પડે છે? અપોષણ નહીં. કારણ કે તમે આ 90s ના તો બધા જ્યારથી સમજણા થયા ત્યારથી બુફેટ જોયા છે. ઉભા ઉભા અને માગીને ખાધું છે. સમજાયું? ભૈયા જરા ઓર દીવ ને, મને છે ડૂબી મરો. આપણે ત્યાં જમવા માટે પહેલા બેસે અને પછી ભાત લે. પહેલામાં પહેલું લાડવો શાક એમ ન હોય, ભાત હોય. ભાતની અંદર 1 ચમચી દાળ રેડે અને 5 ચમચી ઘી રેડે. એટલે જેણે જેટલા ભાત લીધા હોય એ પ્રમાણમાં દાળ ઓછી, અને જેટલી દાળ લીધી હોય એનું 5 ગણું ઘી. અને અપોષણ કહેવાય. અને એનો કોળિયો મોઢામાં મૂકે. પહેલા એક જમે અને પછી બીજું બધું જમતા. આવા આચાર વિચાર આપણે ત્યાં હતા. મને કે મહારાજ થેપલા ચાલશે? હું તમને એ સમજાવી રહ્યો છું કે માનસિકતા કેવી રીતે બદલવી. પાછા ક્યાંક બીજે ના જતા રહીએ, એમાં સુખડી જેવું થાય. એને થેપલા ભરી આપ્યા. ડબ્બો લઈ અને બીજા બધા સાથે હતા
એ બેન મારી સાથે. હવે થયું શું, એરપોર્ટમાં બીજી બધી જગ્યાને છોડીને વ્યવસ્થિત જગ્યા જોઈ બધા બેઠા અને મેં મારો ડબ્બો ખોલ્યો. થેપલાનો. તમે થેપલા જુઓ ને તો બાંધણી જેવા થેપલા. બાંધણી જેવા એટલે સમજાય છે? લાલ કલરની બાંધણી જોઈ છે? એના જેવા થેપલા. અને એ બેને જોડે મને બાંધી આપ્યા હતા પેલું આથેલા મરચા કે આથેલા મરચા. હવે મરચા ઓળખવાનું મને આવડે, કારણ કે આપણે ત્યાં પેલા વઢવાણી મરચા હોય જાડા હોય, એટલે એ વઢવાણી મરચા હતા અને જોડે ગોંડલિયું મરચું હતું. લવિંગિયા મરચા કહીએ ને આપણે, લવિંગિયા મરચા, લીલું ઝેર જેવું લાગે. હવે થયું શું, આપણે તો ગુજરાતી, બીજા સાથે હોય તો એને આગ્રહ તો કરીએ જ આપણે. આપણે ટ્રેનમાં બેઠા હોય તો આપણે ડબ્બો ખોલીને કોકને ધરીએ કે લો ને અમારામાંથી લે, વાંધો નહીં. હવે આ મને ખબર હતી કે આપણે બધા સાથે જ છીએ, ત્યાંય બધા સાથે જ છીએ, એટલે મેં વળી હું ડાયો થવા ગયો. મેં શું કર્યું, મેં પેલા ઢેબરું લીધું, પેલું મરચાનું આમ બટકું ભર્યું અને પછી મેં એમને કીધું તમે લો. એટલે એણે ડબ્બામાંથી એક થેપલું કાઢ્યું અને મારી જેમ મરચું લેવા ગયા, પણ પેલું લવિંગ ગયું. હવે મેં છે વઢવાણી મરચાં આમ કરીને બટકું ભર્યું હતું જોરથી, એવી રીતે એણે લવિંગિયા મરચાં ભર્યું. એણે લવિંગિયા મરચાં ભર્યું અને પછી જીવી ચાવવા જાય એટલે આંખમાંથી પાણી, આખી લાલ લાલ. આમ કર્યા કરે અને પછી પાણી પીધું. મેં નીચું જોયું કારણ કે ઊંચું જોવાની હવે મારી હિંમત નહોતી. થોડી વાર થઈ અને પછી મેં એને પૂછ્યું કે તમને ભાવ્યું? મારા મનમાં એમ કે હમણાં કઈ જે એને આવડતું હશે દેશે. મારા મનમાં એવું જ હતું. મેં તમને ભાવ્યું? યુ લાઈક ધીસ? મેં પૂછ્યું. એ બેને જે જવાબ આપ્યો એ મારા જીવનમાં મને ઘણું બધું શીખવી ગયું. એણે એવું ન કહ્યું કે ના ભાવ્યું, એણે એવું ના કહ્યું કે બહુ જ તીખું હતું, અતિશય તીખું હતું, ના ભાવ્યું, ના ફાવ્યું. એણે જવાબ આપ્યો ઇટ્સ સમથિંગ ડિફરન્ટ. આ કંઈક અલગ હતું. શું કહ્યું? આ કંઈક અલગ હતું. જીવનમાં મારી તમારી પરિસ્થિતિ ક્યારેય એક જેવી નથી રહેતી, પણ જ્યાં તીખી કે કડવી પરિસ્થિતિ આવે ને ત્યારે તીખું છે, કડવું છે, આવા નેગેટિવ થોટ્સ લાવ્યા કરતા ઇટ્સ સમથિંગ ડિફરન્ટ, આ કંઈક અલગ છે એ માનીને સ્વીકાર કરો, ત્યારે તમે જીવનમાં આગળ વધી શકો. આ કંઈક અલગ છે. ઈશ્વરે મને કંઈક અલગ આપ્યું છે અને ત્યારે તમે કોકને આનંદ આપી શકો. બાકી તમે જોજો રોનારા લોકો દુનિયામાં બહુ મળી રહેશે. રડનારા, પરિસ્થિતિથી રડનારા લોકોની દુનિયામાં કોઈ કમી નથી. પરિસ્થિતિથી હારેલા લોકોની દુનિયામાં કોઈ કમી નથી. પણ એને સ્વીકારી અને એમાંથી રસ્તો કાઢનારા લોકો જે હોય છે ને એની જ છેવટે જયકાર થાય છે. યશોદા, યશોદાનો અર્થ થાય યાશાંશી દદાતી યશોદા, જે બીજાને યશ આપે એ યશોદા છે. અને આ યશોદા કોણ છે એ સમજવું હોય થોડીક વાર માટે રામાયણમાં જવું પડશે. યશોદાને સમજવા હોય रघुकुल रीत सदा चलिया, रघुकुल रीत सदा चलिया, प्राण जाय
બેઠા છે અને એ વખતે મહારાજ દશરથે રામને કહ્યું, રામ, રાઘવ જમવા માટે બેસી જાય. રામ, રાઘવ જમવા માટે બેસો એમ કહ્યું એટલે પ્રભુ શ્રી રામ બેઠા નહીં. મહારાજ દશરથે કીધું કે રાઘવ, હું કહું છું જમવા માટે બેસી જાઓ. અને ભગવાન રામ જમવા માટે ન બેઠા એટલે મહારાજ દશરથ ઊભા થયા. મહારાજ દશરથ ઊભા થાય છે. ઊભા થઈ અને રામને પકડવા માટે જાય અને ત્યાં રામે શું કર્યું? ભગવાને લીલા કરી. રામ આગળ આગળ દોડે છે અને દશરથ રામને પકડી શકતા નથી. હવે ધારે તો સિપાહીઓને કહી શકાય, પણ સિપાહીઓને રાજકુમારને પકડવાનું કેવું એ મર્યાદા વિરુદ્ધ કહેવાય. કારણ કે સિપાહીઓ રામને પકડવા જાય તો મર્યાદા વિરુદ્ધ થાય. એટલે એ સમયે મહારાજ દશરથે માં કૌશલ્યાને કીધું, કૌશલ્યા, રાઘવને પકડો, એને જમવા માટે બેસાડો. કૌશલ્યા દોડે છે અને એ સમયે રામ પકડાતા નથી. રામ પકડાયા નહીં એટલે મહારાજ દશરથે કૈકેયીને કીધું, કૈકેયી, તમારું કયું માનશે? હવે હકીકતમાં રામાયણમાં એવું લખેલું છે કે રામને ઘણી મોટી ઉંમર સુધી મારી જનેતા કોણ છે ખબર જ નહોતી. કૈકેયીને જ જનેતા માનતા હતા. કારણ એ હતું કે કૈકેયી જ્યારે ભરતજીને પારણામાં સુવડાવે ત્યારે ભરતજીનું માથું એક તરફ હોય અને એ જ પારણામાં રામને સુવડાવે એટલે રામનું માથું બીજું તરફ હોય. એટલે ભરતના પગનો અંગૂઠો રામ મુખમાં રાખતા અને રામના પગનો અંગૂઠો ભરતજી મુખમાં રાખતા હતા. બંને એકબીજાના પગનો અંગૂઠો મોઢામાં રાખીને સૂતા હતા. કૈકેયીને કહ્યું, કૈકેયી, તમે જાઓ અને જઈ અને રામને પકડો. રામ દોડે છે, કૈકેયી પાછળ દોડ્યા અને રામ એક બગીચામાં આવીને સંતાઈ જાય છે. ખૂબ મોટો બગીચો હતો. એક વૃક્ષનું અઠું લઈ અને રામ સંતાઈ ગયા. કૈકેયી આવ્યા, દોડતા દોડતા આવી કૈકેયી કહ્યું, રાઘવ, બસ હવે મને ના દોડાવો. શું જોઈએ છે? કેમ રિસાયા છો? રામ, રાઘવ, કેમ રિસાયા છો? ચાલો, જમવાનો સમય થઈ ગયો છે, જમવા માટે પધારો. અત્યારે રામ કહે છે, માં, એક વચન આપતો આવો. શું કહે છે? માં, રામ કહે છે, માં, એક વચન આપો તો આવું. અને કૈકેયીના મનમાં એમ કે માગી માગી રામ માગશે શું? કદાચ ફળ માગશે, કદાચ રમકડા માગશે, કદાચ ઘોડે સવારી કરવી છે એમ કહેશે. માગી માગીને માગશે શું? આ રામ, વચન આપું છું, જે માગશો એ આપી દઈશ. બોલો ને, શું જોઈએ છે? અને એ વખતે પ્રભુ યાદ કરાવે છે, રઘુકુલ રીત સદા ચલી આએ, રઘુકુલ રીત સદા ચલી આએ. કૈકેયી જ્યારે ભરત અને રામને પારણામાં ઝુલાવતા હતા એ વખતે કૈકેયી રામને શીખવાડતા હતા, રઘુકુલ રીત સદા ચલી આએ, રઘુકુલ રીત સદા ચલી આએ. પ્રાણ જાય પર વચન ન જાય, પ્રાણ જાય પર વચન જાય. પ્રાણ જાય પણ વચન ન જાય. આમ કૈકેયી શીખવાડતા હતા. આજ રામ કૈકેયીને યાદ કરાવે છે. અને એ વખતે કૈકેયીએ કહ્યું કે હા રામ, રાઘવ, વચન આપું છું, બોલો શું જોઈએ છે? અત્યારે રામ બોલ્યા, માં, જ્યારે રામ રાજ્યાભિષેકની વાત આવે, રામ બોલી રહ્યા છે. 5-7 વર્ષની ઉંમરમાં રામ બોલે છે, માં, જ્યારે રામ રાજ્યાભિષેકની વાત આવે, કૈકેયીના કાન આમ, અરે આટલા નાના રામ આવી વાત કરે છે? માં, જ્યારે રામ રાજ્યાભિષેકની વાત આવે ત્યારે તમારે ભરતને માટે ગાદી માંગવાની. શું કહ્યું? માં, જ્યારે રામ રાજ્યાભિષેકની વાત આવે ત્યારે તમારે ભરતને માટે ગાદી માંગવાની.
કઈ મૌન રહી અને જોઈ રહ્યા છે. પણ આ વાતથી બહુ ફેર ના પડ્યો, કારણ કે કઈકઈના મનમાં રામ હોય કે ભરત હોય લેશ માત્ર ફરક નહોતો. આ વાતથી બહુ ફેર ન પડ્યો. મૌન રહી અને કઈ જોઈ રહ્યા છે. આવી વાતો. અને ત્યાં ભગવાન બીજી વાત બોલ્યા, માં, એ સમયે મારે માટે 14 વર્ષનો વનવાસ માંગવાનો. રામ, રાઘવ, આવું કોણે શીખવ્યું? આવું ન બોલાય. રામ, રાઘવ, કઈ દો મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે. આવું ન બોલાય. એ લાલ, કોણે શીખવ્યું આવું? રાઘવ, આવું કોણે કહ્યું? મને લાગે છે રાઘવ, અયોધ્યાના મહેલની ઉપર યમદૂત ફરી રહ્યા હોય. આવું ન બોલાય. અરે કયા સર્પે અયોધ્યાના મહેલની અંદર પ્રવેશ કર્યો? કયા શત્રુએ અયોધ્યાના મહેલમાં પ્રવેશ કર્યો છે? રાઘવ, આમ ન બોલાય. કહી દો આ મિથ્યા છે. દશરથના રથને પોતાની આંગળીના સહારે ચલાવનારી કઈ મહારાજ દશરથના રથના પૈડાનો ખીલો નીકળી ગયો તો ખીલાની જગ્યાએ પોતાની આંગળી પરોવી શકે એટલી જ એનામાં સહજ શક્તિ એ કઈ ઘૂંટણીએ પડે છે. ભય પર પટકાય છે. રાઘવ, જલ્દી કહો, આ વાત મિથ્યા છે. આ વાત મિથ્યા છે. અને એ સમયે ભગવાન રામે કૈકેયીનો હાથ પકડ્યો અને કહ્યું, માં, આજ સત્ય છે. આજ સત્ય છે. કૈકેયીને મૂર્છા આવી ગઈ. ભગવાન રામ જગાડે છે અને એ વખતે ભગવાનને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે. માં, હું ખરેખર આ શું જોઈ લે. કઈ દર્શન કરે છે અને વળી પાછા ભગવાન રામના રૂપમાં કહે છે, માં, વચન આપ્યું ને. અત્યારે કઈ રડતા રડતા એટલું કીધું કે પ્રભુ, ભરત ગાદીએ હોય કે રામ ગાદીએ હોય મને કોઈ ફરક નથી પડતો, પણ પ્રભુ હું તમારાથી દૂર રહીશ. વનવાસમાં તમારો વનવાસ, પ્રાણ છૂટી જશે. અને ત્યારે ભગવાને કહ્યું કે માં, તારા પ્રાણ ટકાવવા માટે હું તને એક વચન આપું છું. રામ બોલે છે, તારા પ્રાણ ટકાવવા માટે. રામ કઈ કહે છે, કઈ માં, તારા પ્રાણ ટકાવવા માટે હું એક વચન આપું છું કે આ રામા અવતાર છે અને જ્યારે કૃષ્ણ અવતાર લઈશ ને ત્યારે હું તારો દીકરો કેવડાવીને રહીશ. અને એ જ કઈ બીજા જન્મમાં યશોદા થઈને આવે છે. એ જ કઈ યશોદા બનીને આવ્યા. અને એટલા માટે આપણે તે કહેવું પડ્યું કવિ કાગે કે મારો રામજી શેઠ સદ્ધર છે રે, એ તો ચોપડા ચોખ્ખા રાખે. કઈ માએ કલંક મોર્યું એ નામું લખીને રાખે. અને પછી દેવકી માના દૂધ તજી અને માં યશોદાને ભાખે. મારો રામજી શેઠ સદ્ધર છે રે, એ તો ચોપડા ચોખ્ખા રાખે. કે માડી તારા કેટલા એ જનમાની કમાણી રે, નંદરાણી તારા આંગણા હોજી. માડી તારા કેટલા
રાણી તારા હે આંગણા હોજી હે મારી તન મોહન હે મુખેથી કે છે મારી રે નંદરાણી તારા હે આંગણા હોજી હે નંદરાણી તારા હે આંગણા હોજી હે ઓ ભેલિય જાણી નારી હે લક્ષ્મી લો ભાણી રે હે ઓ ભેલિય જાણી નારી હે લક્ષ્મી લો ભાણી રે હે માડી ને પ્રીતે રે હે ભરવા છે તારા ઘરના પાણી રે નંદરાણી તારા હે આંગણા રે જી નંદરાણી તારા હે આંગણા હોજી એ માડી તને મોહના એ કહે છે માડી માડી રે નંદરાણી તારા યશોદાનો અર્થ છે જે બીજાને યશ આપે, જે બીજાને યશ આપે. આઠમની રાતે ભગવાનનો જન્મ થયો, નોમની સવારે ઉત્સવ થયો છે. ઉત્સવમાં ને ઉત્સવમાં દસમ ગઈ, 11સ ગઈ અને 12નો દિવસ આવ્યો અને કૈલાસ પર બેઠેલા મહાદેવને એમ થયું કે લાવ હું પણ લાલાના દર્શન કરી આવું, લાવ હું લાલાના દર્શન કરી આવું એમ કરીને મહાદેવ થોડો વેશ બદલી અને નીકળ્યા છે. અને મહાદેવ ગોકુળ તરફ આવે છે. ગોકુળમાં આવી અને મહાદેવ અલખ જગાવવા લાગે, અલખ નિરંજન એમ કરી અને મહાદેવ ગોકુળમાં ફરે છે. ઠાકોરજીના દર્શન કરવા છે, લાલાના દર્શન કરવા છે. અને એ વખતે કોઈ ગોપી મહાદેવની પાસે આવી, અરે મહારાજ તમને જોશ જોતા આવડે છે? શિવજીને પૂછ્યું, મહાદેવને પૂછે છે ગોપી, તમને જોશ જોતા આવડે છે? શિવજી કહ્યું, હા મને જોશ જોતા આવડે છે. કારણ કે રામા અવતારમાં પણ જ્યારે રામના દર્શન કરવા માટે ગયા ને ત્યારે મહાદેવ જોશી બની ગયા હતા. અને કૃષ્ણ અવતારમાં પણ જ્યારે શિવજી બાલકૃષ્ણના દર્શન કરવા આવે છે ત્યારે જોશી બને. અને આમે બીજું બધું બનવું ને એના કરતા જોશી બનવું બહુ સહેલું છે. બીજું બધું બનવું ને એના કરતા જોશી બનવું બહુ સહેલું. હું તમને બધા જ જોશ જોતા શીખવાડું. જોવું છે ને મારે? જો કોઈ પણ ભાઈઓનો હાથ જોવો હોય ને તો આમ જોવાનો, અને પછી આ કઈ રેખા છે, કઈ જીવન રેખા, કઈ ભાગ્ય રેખા ક્યાંય પડવાની જરૂર નથી. સીધો આમ હાથ જોઈ અને આંખો પોળી કરવાની અને પછી બે ચાર ડચકારા બોલાવવાના, અરે